વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે 2024ની સાલમાં ભારત સરકાર દ્વારા બદલાયેલા નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા મુજબ સગીરા સાથે દુષ્કર્મ આચરણની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના 1 વર્ષ કરતા ટૂંકા ગાળામાં ચુકાદો આવતા આરોપી નિલેશ પાટણવાડિયાને આજીવન સખત કેદ અને ₹1 લાખનો દંડ ફટકારાયો હતો। સાવલી પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મ આચરણની નોંધાયેલ ફરિયાદના આરોપી નિલેશભાઈ મનુભાઈ પાટણવાડિયાએ 2024ની સાલમાં 1 વર્ષ 10 માસની સગીરા સાથે પ્રેમ સંબંધો બાંધવા સગીરા દીકરીને બળજબરીથી લઈ જઈ તેની સાથે માર મારી દુષ્કર્મ આચર્યો હતો। તેણીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો, જેની ફરિયાદ સાવલી પોલીસ મથકે તારીખ 6 જુલાઈ 2024 રોજ નોંધાઈ હતી। ત્યારે આ ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે.એ. ઠક્કર દ્વારા આરોપીને તસીરવાર ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદાઓમાં સગીરા સાથે તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરનાર નિલેશભાઈ મનુભાઈ પાટણવાડિયાને કસૂરવાર ઠેરાવી દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટના ગુનામાં પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમ હેઠળ કુદરતના નિત્યક્રમ મુજબ જીવન જીવે ત્યાં સુધી આજીવન સખત કેદ અને ₹1 લાખનો દંડ ફટકાર્યો તથા અન્ય ભારતીય ન્યાય સંહિતાની કલમ 351/3 મુજબ 2 વર્ષની સજા અને ₹5,000નો દંડ તેમજ 115/2 મુજબ 6 માસની સજા અને ₹1,000નો દંડ ફટકારેલ છે। તો આરોપી દંડના કુલ ₹1,06,000 કોર્ટને ભરપાઈ કરે તો તે રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ 1 વર્ષની સજાનો હુકમ કરેલ છે। નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹7 લાખનો વિક્ટિમ કમ્પોઝિશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે। તો ભારતીય ન્યાય સંહિતા તથા ભારતીય નાગરિક સંહિતાનો અમલ થાય બાદ આજીવન કેદની સજાનો કલમો હેઠળ આ પ્રથમ સજા ઓર્ડર છે। તારીખ 6/7/24ના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં ભારત સરકાર દ્વારા બદલાયેલા નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબની ફરિયાદ નોંધાયેલ, જે બનાવમાં આરોપી નિલેશ મનુભાઈ પાટણવાડિયા રહેવાસી સાવલી નાએ સાવલીની ભોગ બનનાર પીડિતા 15 વર્ષ 10 માસની દીકરીને પ્રેમ સંબંધો બાંધવા જબરજસ્તી કરી દીકરીને ખેતરમાં ખેંચી જઈ તેની સાથે મારામારી કરી દુષ્કર્મ કરેલ અને ત્યારબાદ ભોગ બનનારના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ કરતો હતો, જેનો કેસ સાવલીની પોક્સો કોર્ટમાં શ્રી જે.એ. ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે.એ. ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી નિલેશ મનુભાઈ પાટણવાડિયાને તકસીરવાન ઠેરવી ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2) મુજબ 6 માસની સજા તથા 1,000 દંડ, ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3) મુજબ 2 વર્ષની સજા તથા 5,000નો દંડ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2)(m) 65 તથા પોક્સો એક્ટની કલમ 345 મુજબ આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિત્યક્રમ સુધીનું જીવન જીવે ત્યાં સુધીની સખત કેદ તથા ₹1 લાખનો દંડ ફટકારેલ છે। આરોપી દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ 1 વર્ષની સજાનો હુકમ કરેલ છે, તેમજ જે દંડની રકમ નામદાર અદાલતમાં આરોપી ભરે તે રકમ પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે। તેમજ વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા વિક્ટિમ કોમ્પન્સેશન ₹7 લાખનું ચૂકવવા ભલામણ કરેલ છે। આ ચુકાદો ભારતીય ન્યાય સંહિતા તથા ભારતીય નાગરિક સંહિતાનો અમલ થયા બાદ આજીવન કેદ સજાનો આ કલમો હેઠળનો પ્રથમ ચુકાદો છે। ઇકબાલ લુહાર સાથે સેન 24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।